ડૉક્ટર અશ્વિન, શું લક્ષણો કોઈ સામાન્ય વ્યક્તિમાં દેખાય કે જેનાથી ખ્યાલ આવે કે આ પથરીની સમસ્યા હોઈ શકે છે? તો સાયન્ટિફિક સ્ટડી એવું કહે કે 6 મિલીમીટરથી નાની સ્ટોન હોય તો 90% પેશન્ટને એ વધારે પાણી પીવાથી નીકળી જતો હોય. પથરી થવાના કારણો શું હોઈ શકે? હવે પથરી થવાના કારણોમાં જોઈએ તો આનુવંશિક હોઈ શકે પથરીની સમસ્યા? એવું થઈ શકે કે પથરીની સર્જરી કરાવ્યા પછી દર્દીને કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સની સમસ્યા નડી? હા, મેડિકલ ફિલ્ડમાં આનું જે કોઈ પણ સર્જરી એવી છે કે જેમાં કોમ્પ્લિકેશન. સર્જરી માટે આપ દર્દીઓને શું સલાહ અને શું સૂચન આપો છો? હેલો, નમસ્કાર. બેન્સ ગુડ હેલ્થ પોડકાસ્ટના આજના એપિસોડમાં આપ સૌ વ્યુઅર્સનું સ્વાગત કરું છું. હું આજના એપિસોડની આપની હોસ્ટ અનુજા પુરોહિત. ફ્રેન્ડ્સ, આજે એક એવા ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ જે ખૂબ કોમન છે, ઘણો બધો વધતો જાય છે, પણ લોકોની બેદરકારીના લીધે અથવા તો નેગ્લિજન્સના લીધે પેઇનફુલ તો થાય જ છે અને સાથે સાથે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પણ લઈને આવે છે. હા, હું વાત કરી રહી છું કિડની સ્ટોન્સની. કોમન ટર્મ્સમાં જેને આપણે કહીએ છીએ પથરીની સમસ્યા. પથરીની સમસ્યા આમ તો કોમન છે, કોઈ પણ એજ ગ્રુપના વ્યક્તિને, સ્ત્રી પુરુષને થઈ શકે છે. પણ સ્ટેટિસ્ટિક્સના ડેટા પ્રમાણે જો જોઈએ તો 12% જેટલી ઇન્ડિયન પોપ્યુલેશનમાં પથરી થવાનું જોખમ સામાન્ય કરતાં વધારે છે. તો આ ટોપિક પર જાગૃતિ ફેલાવવા માટે વાતચીત કરવી આવશ્યક છે. તમે કોઈ પણ ફેક્ટરને બ્લેમ કરો, કાળઝાળ ગરમીને, લાઇફસ્ટાઇલ ચેન્જીસને કે ઓછા પાણી પીવાની સમસ્યાને, પણ આપણો પ્રશ્ન એ છે કે આ વસ્તુને પ્રિવેન્ટ કેવી રીતે કરવી, આ વસ્તુને અટકાવવી કેવી રીતે, અને એના માટે જરૂરી છે પ્રોપર નોલેજ. અને આ જ વિષય પર આપણી સાથે વધુ વાતચીત કરવા માટે રેનાઉન્ડ યુરોલોજિસ્ટ સુરતથી આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અશ્વિન ગાબાણી, કે જેઓ ગાબાણી હોસ્પિટલ સુરત ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આજે કિડની સ્ટોન્સ વિશે વાતચીત કરવા માટે આપણા પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયા છે. લેટ્સ વેલકમ ડૉક્ટર અશ્વિન. ડૉક્ટર અશ્વિન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના અમારા પોડકાસ્ટમાં. ફ્રેન્ડ્સ, જો તમારામાંથી કોઈને પથરીની સમસ્યા થઈ હોય અથવા તમે કોઈ એવી વ્યક્તિને જાણતા હો કે જેને પથરીની સમસ્યા થઈ હોય, તો એના મોઢેથી આ વાક્ય જરૂર સાંભળ્યું હશે કે લેબર પેઇન કરતાં પણ ગંભીર પેઇન હોય છે. અને આ વાત બિલકુલ સાચી જ છે, કારણ કે પથરીની સમસ્યા જ એવી છે. ડૉક્ટર અશ્વિન આ વિશે આપણી સાથે વધુ વાતચીત કરશે, પણ એની પહેલાં ડૉક્ટર અશ્વિન, આપની પાસેથી એ જાણવા માંગીએ છીએ કે ડૉક્ટર બનવાની પ્રેરણા આપને કેવી રીતે મળી અને ખાસ કરીને યુરોલોજીમાં સ્પેશિયલાઇઝેશન શા માટે? અચ્છા, હું તો આમ એક સામાન્ય ઓછા એજ્યુકેશનવાળા ફેમિલીમાંથી આવતો હતો, પણ મારા ફાધરનું એક સ્વપ્ન હતું કે મારો સન ડૉક્ટર બને અને સ્કૂલમાં સારા પર્સન્ટેજ લાવીને થયા. હવે જ્યારે મેડિકલ કેરિયરમાં ગયા એટલે MBBS દરમિયાન પણ પહેલાં મેં MS સર્જિકલ ફિલ્ડમાં મને પહેલેથી જ રસ હતો, એટલે જનરલ સર્જરીમાં ગયા અને જનરલ સર્જરીમાં અમારે રોટેશનમાં અમે જોયું કે યુરોલોજીના પેશન્ટો ખૂબ વધારે હોય છે, હેરાન પણ ખૂબ થતા હોય છે, એટલે યુરોલોજીસ્ટ થવાની પ્રેરણા મળી. ડૉક્ટર અશ્વિન, આપની આટલી લાંબી કરિયર રહી છે અને આપે શરૂઆતથી જ કિડની પ્રોબ્લેમ્સ, ખાસ કરીને પથરીના પ્રોબ્લેમ્સના પેશન્ટ વધુ પ્રમાણમાં જોયા છે. તો પથરી થવાના કારણો શું હોય છે? અનુજા, હું સુરતમાં 25 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરું છું અને આમ જોવા જઈએ તો અમારી ડેઇલી રોજની OPDમાં અમે મિનિમમ 10 પેશન્ટો પથરીના જોતા હોઈએ છીએ, એના કરતાં પણ વધારે જ હોય છે. હવે પથરી થવાના કારણોમાં જોઈએ તો જેમ શરૂઆતમાં તમે કીધું કે ઇન્ડિયામાં આપણે હોટ ક્લાઇમેટ એટલે ગરમી વધારે છે, એટલે બીજા વર્લ્ડના જે ઠંડા પ્રદેશો કરતાં આપણે ભારત દેશમાં પથરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આપણી પાણીની પણ હાર્ડ વોટર છે અને પાણી પીવાની આપણી લાઈફસ્ટાઈલ બી એવી છે કે પાણી પીવાનું ઓછું હોય છે, એટલે એ મેઇન કારણો છે. ત્યાર પછી ખોરાકમાં પરેજી ના રાખવી, ઓછું પાણી પીવું, આ બધા પથરી થવાના મુખ્ય કારણો છે. બિલકુલ. પથરી થવાના કારણોની તો વાત કરી. શું લક્ષણો કોઈ સામાન્ય વ્યક્તિમાં દેખાય કે જેનાથી ખ્યાલ આવે કે આ પથરીની સમસ્યા હોઈ શકે છે? દર્દી અમારી પાસે આવે યુઝ્યુઅલી પથરી જે હોય 2-3 પ્રકારની પથરી હોય છે.
મેઇન જે લક્ષણો છે કે પડખામાં દુખાવો થવો, જે લોઇન પેઇન કહીએ આપણે, કે લોઇન પેઇન, પડખામાં દુખાવો થાય, કિડનીની પથરી હોય. પછી જ્યારે ઓબ્સ્ટ્રક્શન કરે, એનો યુરિનનો રસ્તો અટકાવે એટલે યુઝ્યુઅલી એની સાથે નોઝિયા અથવા વોમિટિંગ, ઉલટી અથવા ઉબકા થાય છે. પથરી જ્યારે કિડનીની અંદર કે પેશાબની નળીમાં ઘસાય ત્યારે લાલ પેશાબ આવવો, એટલે પેશાબમાં લોહી આવવું એ હોય છે. પછી જ્યારે પથરીમાં ઇન્ફેક્શન થાય તો એની સાથે ફીવર આવે, પથરીની સાથે પેશન્ટને બળતરા બળે. આ બધા પથરીના જે પેશન્ટને તકલીફ થાય કે લક્ષણો કે પથરીના છે. તો આ પથરી કોને કોને થઈ શકે? શું સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો દરેકમાં પથરી થવાનું પ્રમાણ અથવા તો પથરી થવાની સંભાવના સમાન હોય છે? હા, લગભગ સ્ત્રી પુરુષોમાં પથરી થવાનો રેશિયોમાં બહુ ફરક નથી. આમ પથરી નાના બાળકથી માંડીને 100 વર્ષના વૃદ્ધ કોઈ પણને થઈ શકે, પરંતુ મિડલ એજ માણસોને પથરી વધારે થતી હોય છે. તો જ્યારે કોઈ વ્યક્તિને એવો ખ્યાલ આવે કે તેને પથરીની સમસ્યા અથવા તો કિડની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ થયા છે, તો આ પથરી થઈ છે કે નહીં અથવા તો કેવી રીતની છે, તેનું નિદાન કેવી રીતે થઈ શકે છે? જનરલી દર્દી અમારી પાસે આવે ત્યારે યુઝ્યુઅલી દુખાવા સાથે આવતો હોય, એટલે અમે દર્દીને આ જે આગળ લક્ષણો કીધા તેમ દુખાવો, ઉલટી, પેશાબમાં લોહી આવવું, તાવ, આ બધા બળતરા થવી, આ લક્ષણો સાથે અમે તપાસ કરીએ અને ફર્સ્ટ જે એનું નિદાન થાય તે સોનોગ્રાફી એકદમ હાર્મલેસ, એટલે કે દર્દીને કોઈ પણ પ્રકારે નુકસાન ન કરે તેવું એક ઇન્વેસ્ટિગેશન છે. દર્દી રોજ પણ સોનોગ્રાફી કરાવે તો એમાં શરીરમાં કોઈ રેડિયેશન ના જાય, કોઈ પણ તકલીફ ના થાય, આ રીતનું એક ઇન્વેસ્ટિગેશન છે. એટલે સોનોગ્રાફી અમે યુરોલોજીમાં અમારો સ્ટેથોસ્કોપ કહીએ, કે સોનોગ્રાફી એટલે કે એક સ્ટેથોસ્કોપ મૂક્યો એવું થાય, એટલે એનાથી થાય. ત્યાર પછી એક વખત પથરીનું કેટલા સાઇઝની કયા છે ત્યાર પછી એને આપણે એક્સરેમાં કન્ફર્મ કરી શકીએ. એના ઇમેજિંગ સ્ટડીમાં સીટી સ્કેનથી બી આગળ આપણે એનું ફંક્શનને એ બધું જોઈ શકીએ. અને બ્લડ રિપોર્ટમાં કિડની ફંક્શન કેવું છે તેના માટે આપણે સિરમ ક્રિએટિનિનનો રિપોર્ટ કરાવીએ, ફીવર છે કે નહીં તેના માટે CBCનો રિપોર્ટ કરાવીએ, અને સિરમ યુરિક એસિડ, બીજા બધા રિપોર્ટ કરાવીએ. આ બધા જરૂર પ્રમાણેના યુરિન છે, ઇન્ફેક્શનમાં યુરિન કલ્ચર કરાવીએ. આ બધાથી એનું નિદાન અને સારવાર માટે આપણને ગાઈડ થઈ શકે. સોનોગ્રાફી એ યુરોલોજિસ્ટનું સ્ટેથોસ્કોપ ગણાય. ડૉક્ટર અશ્વિન, સોનોગ્રાફી સિવાય અને તમે જેમ બ્લડ રિપોર્ટ્સની વાત કરી, એના સિવાય પણ બીજા કોઈ એવા મેથડ્સ ખરી કે જેનાથી પથરીનું નિદાન થઈ શકે? મેં આપને કીધું એમ સોનોગ્રાફી એકદમ નોન હાર્મફુલ છે. ઇવન પ્રેગ્નન્ટ લેડી હોય, એના પેટમાં નાનું બચ્ચું હોય તો પણ સોનોગ્રાફી કદાચ તમે રોજ બી કરાવો તો બી એને ક્યારેય નુકસાન નહીં થાય. બાકી બીજા જે ટેસ્ટ છે તેમાં ડિજિટલ એક્સરેથી નિદાન થઈ શકે. ત્યાર પછી CT સ્કેન, તો આપણે ઇન્ડિયામાં CT સ્કેન ઓછો કરાવીએ છીએ. USA એટલા બધા CT સ્કેન થાય છે કે હમણાં તો એક રિસર્ચ એવું બી આવ્યું કે USA થતા કેન્સરો જે છે તેમાંનું મુખ્ય કારણ ત્યાંના પેશન્ટોને વધુ પડતા CT સ્કેન કરવાનું બી છે. એટલે CT સ્કેનમાં એક CT સ્કેનની અંદર લગભગ આપણે 60થી 100 એક્સરે પાડીએ એટલું રેડિયેશન જતું હોય છે. એટલે અમે પેશન્ટને એવું કહીએ કે CT સ્કેન બહુ ફ્રિકવન્ટલી નહીં કરવો જોઈએ. સોનોગ્રાફી નોન હાર્મફુલ, નોન ઇન્વેઝિવ ઇન્વેસ્ટિગેશન છે, એ વધારે કરવું જોઈએ. પછી MRIથી બી થઈ શકે. કિડની ફંક્શન કયા પ્રકારનું છે તે જાણવા માટે આપણે આઇસોટોપ સ્કેન કરાવતા હોઈએ છીએ. તેમાં બંને કિડનીના કેટલા પર્સન્ટેજ છે, એક કિડની 40% કામ આપે છે તો બીજી 60% કામ આપે છે, તે એક્ઝેક્ટ પર્સન્ટેજ ખબર પડશે. એનું ડ્રેનેજ ખબર પડશે. તેને આપણે DTPA, EC અથવા MEC3 રેડિયો આઇસોટોપ સ્કેન કહી શકીએ. તો કિડનીનું ફંક્શન અથવા તો કિડનીની રચનામાં કોઈ પ્રોબ્લેમ હોય, અથવા તો એવા કયા ફેક્ટર્સ છે જે નોર્મલ વ્યક્તિ કરતાં અન્ય કોઈ કેટેગરીના કે કોઈ પ્રકારની બીજી બીમારીઓ હોય એવા વ્યક્તિને હાઈ રિસ્ક પર મૂકતા હોય છે કિડની સ્ટોન થવામાં? હા, તમે સારો ક્વેશ્ચન પૂછો. તો જે આપણે કિડની સ્ટોન તો મને કે તમને બધાને જે નોર્મલ ક્લાઇમેટ લીધે સરખો જ થવાનો છે, પણ જેને કોઈ પણ કન્જેનેટલ માલ્ફોર્મેશન છે, જેમ કે બાળકની કિડનીનું મોઢું સાંકડું છે, અથવા તો યુરિનની અંદર, પ્રોસ્ટેટની અંદર પ્રોબ્લેમ છે, કોઈ પણ રીતે શરીરમાં કિડની પેશાબની થેલીમાં પેશાબ ભરાતો રહેતો હોય તો એ સ્ટેગ્નન્ટ યુરિન છે તેની અંદર ક્રિસ્ટલ બનવાના છે અને તેને લીધે થઈને કિડની સ્ટોન ફોર્મેશન થવાનું છે. એટલે એવી કોઈ પણ બીમારી જે કન્જેનાઇટલ બીમારી છે, કે PU જે ઓબ્સ્ટ્રક્શન હોય, VU રિફ્લક્સ હોય, અથવા તો PU વાલ્વ હોય, અથવા પછીની જે બીમારી છે કે જેમાં યુરેટ્રિક સ્ટ્રક્ચર હોય, યુરેથ્રલ સ્ટ્રક્ચર હોય, કોઈ પણ એવી બીમારી છે કે જેની અંદર યુરિન શરીરમાં પડ્યો રહેતો હોય અંદર,
તો એવા પેશન્ટને પથરી થવાની શક્યતાઓ વધારે છે. તમે જેમ કહ્યું કે ક્રિસ્ટલ્સ બને અને એમાંથી પથરી ફોર્મ થાય, તો બેઝિકલી આ કેવી રીતના થાય? થોડું સરળ શબ્દોમાં સમજાવશો? હા, આપણે દર્દીને કોઈ પણ અમે એવું કહીએ કે આપણે જે બી ખોરાક લઈએ, પાણી લઈએ, તે સ્ટમકમાંથી કે ઇન્ટેસ્ટાઇનમાંથી બ્લડમાં જશે, અને બ્લડમાંથી આપણે જેમ અમે પેશન્ટને એવું કહીએ કે આરો ફિલ્ટરની મેમ્બ્રેન છે, એવું જ કામ કિડનીમાં નેફ્રોન લેવલે થતું હોય છે કે કિડનીની મેમ્બ્રેન છે તે જે શરીરમાં જે જરૂરી દ્રવ્યો છે એ રાખશે અને બાકીની એ મેમ્બ્રેનમાંથી પાસ કરી દેશે. પણ જ્યારે આવા ક્રિસ્ટલો જે કેલ્શિયમ ઓક્ઝેલેટના હોય કે સિસ્ટીન હોય કે કેલ્શિયમ ફોસ્ફેટ હોય, સ્ટ્રુ હોય, આ જે ક્રિસ્ટલ્સ જે મેમ્બ્રેન લેવલે અમુક સાઇઝ કરતાં મોટા આવી જશે કે અમુક પ્રમાણ કરતાં વધી આવી જશે, એટલે એને કિડની બહાર નહીં ફેંકી શકે અને એક કિડનીની અંદર કલેક્ટિંગ સિસ્ટમમાં રહેશે અને એમાંથી ધીમે ધીમે એક નાઇડસમાંથી માઇક્રોમાંથી ધીમે ધીમે મોટા સ્ટોન ફોર્મેશન થશે. રાઈટ. અચ્છા. કિડનીનું પ્રોબ્લેમ્સનું નિદાન, પથરીનું નિદાન કેવી રીતનું થાય એ તો આપે જણાવ્યું. કોઈ વ્યક્તિ અગર પથરીની સમસ્યા હોય છતાં પણ જો એની સારવાર ન કરાવે અથવા તો એને નિગ્લેક્ટ કરે તો કેવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ થઈ શકે? હા, કોઈ પણ આપણે અમારે મેડિકલ પ્રોફેશનમાં આપણે એવું કહીએ કે ડિસીઝ પ્રોગ્રેશન ઓફ ધ ડિસીઝ, તો પથરી છે એ ત્યાંને ત્યાં પડી રહી. કેમ કે પથરીના છે ને અનુજક જી. કે બહુ નોટોરિયસ છે કે પેશન્ટને જેટલી નાની પથરી હોય ને તેટલી દુખાવો વધારે કરે. અમારી પાસે પેશન્ટ આવે કે સાહેબ આ તો 5 સેન્ટીમીટરની પથરી છે અને દુખતી જ નથી, અને 5 મિલીમીટરની પથરી છે અને ખૂબ દુખાવો કરે છે. એટલે અમે પેશન્ટને એવું કહીએ કે જેટલા નાના સ્ટોન હોય એટલે એ ઓબ્સ્ટ્રક્શન ઝડપથી કરશે ને એટલું તમને દુખાવો વધારે થશે. હવે તમે જે વાત કરી કે પથરીની સારવાર ન કરાવીએ તો શું, તો પથરીની લીધે થતા કોમ્પ્લિકેશનમાં જો સારવાર ન કરાવી તો પથરી જો કિડનીની નળીમાં અટકી જાય એટલે ઓબ્સ્ટ્રક્શન કરે, એને લીધે એ કિડનીનું ડ્રેનેજ અટકાવે અને કિડનીનું ફંક્શન ધીમે 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 ખરાબ કરે. અમે પેશન્ટ અમને ઘણી વાર પૂછતો હોય કે સાહેબ આ પથરી નળીમાં પડી રહી તો કેટલા વીક પછી કિડનીનું ડેમેજ શરૂ થાય? તો સાયન્ટિફિક સ્ટડી એવું કહે કે યુરેટરની અંદર જો સ્ટોન ઓબ્સ્ટ્રક્ટ કરતું હોય તો એને 4 વીકથી વધારે એક જગ્યાએ પડ્યું રહે એ માઇક્રો લેવલે કિડની ડેમેજ શરૂ કરે. પછી જેટલો સમય કાઢે એટલું કિડનીનું ફંક્શન ઓછું થાય અને લાંબા ગાળે કિડની ફેલ થઈ શકે. આ એક પહેલું એનું જે કોમ્પ્લિકેશન છે. પથરી પોતે તો ફોરેન બોડી છે, ભગવાને આપણા શરીરમાં એ પથરીને નોર્મલ બોડીનું અવયવ નથી આપ્યું. રાઈટ. એટલે પથરી અંદર પડી હશે તો એ પણ એક ફોકસ પર ઇન્ફેક્શન છે, એટલે એને લીધે ઇન્ફેક્શન થાય છે. પથરી પર મેં તમને કીધું એમ બ્લીડિંગ ને એ બધું તો થાય જ. હવે કોઈ પેશન્ટ એવું કહે કે સાહેબ મને તો પથરી દુખતી જ નથી અને ખૂણામાં પડી છે તો 10 વર્ષ ભલે ને પડી રહી, તો લાંબા ગાળે આપણે જેમ ટોબેકો ખાઈએ અથવા કોઈ પણ જેવું કોઈ પણ વસ્તુ ખાઈએ કે જે ક્રોનિક ઇરિટેશન કરે દાંતની અંદર, પેટામાં કેન્સર કરે, તેમ પથરી પણ કિડનીમાં કે અંદર પડી લાંબા ગાળે મ્યુકોઝાને ઇરિટેશન કરે અને કિડનીના કે યુરિનરી સિસ્ટમના કેન્સર પણ થઈ શકે એનું. અને અમે પેશન્ટોને એવા બી જોયેલા છે કે પથરીને લીધે કિડની ખરાબ થઈ હોય અને એને ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડે. જી. એક નાની પથરી જો નિગ્લેક્ટ કરવામાં આવે તો ઘણું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે એવું મને લાગે છે. ડૉક્ટર અશ્વિન, પથરીનું જ્યારે આપણે સારવાર માટે તમે દર્દીઓને કન્સલ્ટ કરતા હો, દર્દીઓ તમારી પાસે પ્રશ્નો લઈને આવતા હોય અને જ્યારે સર્જરીની વાત આવતી હોય ત્યારે જનરલી સર્જરી શબ્દ સાંભળીને બધા ડરી જતા હોય, તો સર્જરી માટે આપ દર્દીઓને શું સલાહ અને શું સૂચન આપો છો? કેટલી હદે સેફ છે કિડની સ્ટોન માટેની સર્જરીઝ? હા, હું 2 રીતે તમારો જવાબ આપીશ. પહેલું તો સર્જરી કોને જરૂર છે, તો સાયન્ટિફિક સ્ટડી એવું કહે કે 6 મિલીમીટરથી નાની સ્ટોન હોય તો 90% પેશન્ટને એ વધારે પાણી પીવાથી નીકળી જતો, જેને અમે સ્પોન્ટેનિયસ એક્સપલ્ઝન રેટ કહીએ કે 90% દર્દીઓને કંઈ ના કરે ને ખાલી પાણી વધારે પીવે તો પણ નીકળી જાય. એટલે નાના સ્ટોનમાં અમે જનરલી પેશન્ટને એડવાઇસ કરીએ કે તમે રાહ જુઓ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના રાહ જુઓ, અને જો પેન ના થાય, તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં તમને તકલીફ ના પડે તો વેઇટ કરો ને નીકળી જશો. પછી રહી વાત એના પછીની કે મોટા સ્ટોન છે તો એને 1 સેન્ટીમીટરથી મોટા સ્ટોન યુઝ્યુઅલી દવાથી નથી નીકળતા, તો એના માટે ઘણી બધી અલગ અલગ મેથડ છે. એક તો જે નોન ઇન્વેઝિવ મેથડ છે તે લિથોટ્રિપ્સી, તેની અંદર બહારથી એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સીવાળી કિડનીની અંદરની પથરીને ભૂકો કરે અને એ ભૂકો યુરિન રસ વાટે નીકળે. ત્યાર પછી જ્યારે હું 2000 પહેલાં રેસિડેન્સીમાં હતો ત્યારે અમે પણ કિડનીની પથરીના ઓપરેશન
6 ઇંચના કાપાથી કરતા હતા. હવે એટલા બધા આધુનિક સાધનો, એન્ડોસ્કોપ અને પથરી તોડવા માટેના લેઝર્સ આવી ગયેલા છે. એટલે લગભગ કિડનીના ઓપરેશનમાં પેશન્ટને કોઈ અડધો સેન્ટીમીટરથી મોટો કાપો મૂકવો પડે એવું મારી જાણમાં છેલ્લા 10 વર્ષમાં નથી થયું. 2 જાતના કોમન ઓપરેશન કિડનીની પથરીમાં થાય છે, જેને અમે PCNL કહીએ. તેમાં બી અત્યારે અલ્ટ્રામેની પર એટલે ખાલી 2 થી 3 મિલીમીટરનું હોલ કરી અને આખી જ પથરી વેક્યુમથી સક કરી લેઝરથી ભૂકો કરીને થઈ જાય. અને RIRS એટલે કે એક નોન ઇન્વેઝિવ મેથડ છે. તેની અંદર આપણા શરીરમાં જેમ યુરિન બહાર નીકળે એ જ રીતે રિવર્સ એ જ રસ્તે આપણે ઉપર જઈએ અને જે જગ્યાએ સ્ટોન હોય તેનો ભૂકો કરીને ત્યાંથી પણ બહાર નીકળી જાય. એ બી કિડનીની પથરીના કોમન ઓપરેશન છે. મોટાભાગના દર્દી 100માંથી 90 જેને ઓપરેશનની જરૂર પડે એને યુરેટરમાં સ્ટોન હોય છે, જે એને સિમ્ટોમેટિક વધારે હોય, ડે ટુ ડે લાઈફમાં તકલીફ કરતો હોય. તેના માટે યુરેટ્રોસ્કોપી નામનું ઓપરેશન છે, જે પેશાબના રસ્તે આપણે દૂરબીન નાખી અને પથરીને લેઝરથી ભૂકો કરીને કાઢી લઈએ, જે જનરલી પેશન્ટને સવારથી સાંજ હોસ્પિટલમાં રાખવામાં આવે અને બીજે દિવસે કામે પણ ચડી જતો. બિલકુલ. એટલે આઈ ગેસ એડવાન્સમેન્ટ એટલા બધા થયા છે કે હવે મને લાગે છે કે દર્દીઓએ પથરીની સર્જરીને લઈને ડરવાની જરૂર નથી. ખાલી યોગ્ય નિદાન અને યોગ્ય સમયે નિદાન એ જ અગત્યનું છે. યોગ્ય સમયે નિદાન, યોગ્ય સમયે સારવાર જરૂરી છે. પણ છતાં પણ દર્દીઓ સર્જરી પહેલાં અથવા સર્જરી પછી એવા કેવા પ્રકારની કોમન મિસ્ટેક્સ જાણતા અજાણતા કરતા હોય કે જેથી ફરીથી પથરી થવાનો અથવા તો એમની સર્જરી ફેલ જવાનો ડર જતો? એટલે જે દર્દીઓને ઇન્ફેક્શન હોય ને એમને ઝડપથી સારવાર લેવી જોઈએ, અથવા જેમની પોતાની ઇમ્યુનિટી ઓછી હોય, જેમ કે ડાયાબિટીસ છે, જેમને ઇન્ફેક્શનનું રિસ્ક વધારે છે અને એમને ફસાયેલી પથરી હોય તો એમને ઝડપથી સારવાર લેવી જોઈએ. ઘણી વખત દર્દી આ રીતે લાંબો સમય ખેંચે તો એને લીધે બી એને કિડનીમાં પ્રોબ્લેમ થાય, ઇન્ફેક્શન થાય એવું થઈ શકે. ડૉક્ટર અશ્વિન, એવું થઈ શકે કે પથરીની સર્જરી કરાવ્યા પછી દર્દીને કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સની સમસ્યા નડી? હા, મેડિકલ ફિલ્ડમાં આનું જે કોઈ પણ સર્જરી એવી છે કે જેમાં કોમ્પ્લિકેશન ના હોય એવું તો ના જ બને, કેમ કે ભગવાન સિવાય દરેકથી કોમ્પ્લિકેશન થઈ શકે. તેના પર્સન્ટેજ કેટલા છે તે જાણવું બી જરૂરી છે. હું મારા જુનિયરને પણ સર્જરી શીખવતો હોઉં છું, ત્યારે હું કાયમ એમને એવું કહું કે તમારે યુરોલોજી સર્જરી કરો એટલે તાજા જન્મેલા બાળકને તેડીને હાથમાં લેતા હો તેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાના. કેમ કે ભગવાને આપણા શરીરના જે અવયવો છે, કિડની, યુરેટર, બ્લેડર, ખૂબ નાજુક અવયવો આપેલા છે. તેમાં તમે અનડ્યુ ફોર્સ આપો તો એની અંદર નળી ફાટી જાય, પરફોરેશન થાય અથવા તો કોઈ ટ્રોમા થાય, જે કોમન કોમ્પ્લિકેશન છે. અને જેનું હિલિંગ થાય ત્યારે નળી સાંકડી થાય અને સ્ટ્રક્ચર થાય. યુરિનરી સિસ્ટમમાં જે પેશાબની નળી સાંકડી થઈ તે સ્ટ્રક્ચર કોમન કોમ્પ્લિકેશન છે. અનડ્યુ અથવા કોઈ ખરાબ જગ્યાએ પંક્ચર થઈ ગયું હોય અથવા બાજુમાં એબનોર્મલ વેસલ હોય એ પંક્ચર થાય તો બ્લીડિંગ થઈ શકે. પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એટલા બધા એડવાન્સ છે અત્યારે કે સર્જરીના કોમ્પ્લિકેશન હાર્ડલી લેસ દેન 1% જેવા જ હોય છે. ધેટ્સ ટ્રૂ. આપણે ઘણી વખત ભૂગોળ, જિયોગ્રાફી પણ કામ કરતી હોય છે. કોઈ ડિસીઝનો કોઈ જગ્યાએ વધારે પ્રેવેલન્સ હોય એના માટે. તો પાણીનો કોઈ આવો રોલ ખરો? કોઈક જગ્યાએ ઓછું પાણી હોય, કોઈક જગ્યાએ ખૂબ વધારે પ્રમાણમાં પાણી હોય, પણ પાણીની ક્વોલિટી પણ આઈ ગેસ મેટર કરે છે જ્યારે વોટર ઇન્ટેકની વાત આવે. હા, એટલે આપણે જેમાં જમીનમાં ક્લોરાઇડનું પ્રમાણ વધારે હોય અથવા પાણી ખૂબ જ હાર્ડ હોય, જેના TDS 500 કરતાં કે 800 કરતાં બી વધારે હોય, તો આપણે ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા વિસ્તારો છે, અથવા રાજસ્થાનની અંદર તો આ બધા જે ડેઝર્ટની નજીકના વિસ્તારો છે ત્યાં સ્ટોન થવાની ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. એટલે ખૂબ હાર્ડ પાણી હોય તો આપણે દરેકને ખર્ચો કરવાની જરૂર નથી, તેને ઉકાળીને ઠંડુ પાડો એટલે ઘણું બધું એની ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ જશે. અને એ રીતે પીવો તો પણ પથરીની ફરી થવાની શક્યતા ઓછી થઈ. મેઇન જે પથરી ફરી થવાની છે એનું જે એમાં પાણીની ક્વોલિટી કરતાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે ઘણી વખત દર્દીઓ પૂછે કે સાહેબ મારે કેટલું પાણી પીવું જોઈએ, તો એનું કોઈ માપ આપો. એટલે દરેક ક્લાઇમેટ, ધારો કે ઠંડા પ્રદેશમાં રહેતા હોય ઓછું પીતા હોય, હવે આઈડિયલ સાયન્ટિફિક રીતે આપણે કહીએ તો દર્દીને એને યુરિન આઉટ મેજર કરવો જોઈએ. 24 કલાકની અંદર મિનિમમ 1.5 લીટર યુરિન આઉટપુટ થાય એટલું પાણી એને પીવું જોઈએ. એટલે સમરમાં આપણે ગુજરાતમાં જોઈએ અથવા હોટ ક્લાઇમેટમાં જોઈએ તો અમે 3.5 થી 4 લીટર પીવાનું કહેતા હોઈએ છીએ. વિન્ટરમાં પાણી 2 થી 2.5 લીટર 3 લીટર પીવે તો ચાલે. બીજું આપણે
પથરી પણ જેમ આગળ વાત કરી તેમ ફિલ્ટ્રેશનને લીધે અટકે એને લીધે થાય. તો આપણે જે ક્ષારવાળા પાણી હોય એમાં ઘરમાં નળમાં બી ક્ષાર લાગી જતો હોય છે. તેમ તમે ધારો કે દિવસમાં 8 કલાકમાં પાણી પીવો અને બાકીના 16 કલાક ના પીવો અને 8 કલાકમાં 6 લીટર પી લો તો પણ પથરી થવાની શક્યતા વધારે. એટલે અમે દર્દીને એવું કહે કે જો તમને વારંવાર પથરી થતી હોય તો રાઉન્ડથી લો. એટલે 24 કલાક દરમિયાન પાણી પીવું જોઈએ. એટલે કે દિવસ દરમિયાન વધારે રાત્રે સૂતી વખતે 1 થી 1.5 ગ્લાસ પાણી પીને સૂવો અને મિડનાઇટમાં એકવાર ઉઠો ત્યારે પી લો તો તમારે પથરી નહીં. પાણીના પ્રમાણની સાથે પાણીની ફ્રીક્વન્સી ક્યારે પાણી પીવું એ પણ મેટર કરે છે. પણ વધારે તો કૂવાનું પાણી કોઈ પીતું હોય અને કોઈ બિસ્લેરી અથવા તો ડિસ્ટિલ વોટર અથવા તો મિનરલ વોટર પીતું હોય, ડિસ્ટિલ વોટર તો ખેર આપણે પીવામાં લેતા નથી ઉપયોગમાં, તો પથરી થવાના અથવા ન થવાના ચાન્સીસ વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે. એ થોડા ઘણા પ્રમાણમાં છે એનું, પણ અમે કાયમ કહીએ કે એક જ ઘરમાં રહેતા હોય, એક જ કૂવાનું પાણી પીતા હોય અથવા એક જ ઘરમાં આરો સિસ્ટમ હોય ને 10 જણ રહેતા હોય તો એમાંથી કેમ એકના જ સ્ટોન થાય છે અને બાકીના નવ નથી થતું. એટલે પાણીના કરતાં પાણીનું પ્રમાણ, એનું રેગ્યુલર પીવાનો ઇન્ટરવલ એ વધારે મહત્ત્વનું છે અને સાથે કયા કયા ખોરાક એ લે છે, બીજા કયા પ્રિકોશન રાખે છે તે પણ મહત્ત્વનું. મલ્ટીફેક્ટોરિયલ છે. મલ્ટીફેક્ટોરિયલ છે. તો આનુવંશિક હોઈ શકે પથરીની સમસ્યા? ના, પથરી જેનેટિક તો નથી જ, પણ એક જ ક્લાઇમેટમાં રહેતા હોય, એક સરખી લાઈફસ્ટાઈલથી લોકો રહેતા હોય તો એ લોકોને પથરી થવાના ચાન્સીસ વધારે હોય છે. પથરીની સમસ્યાનો પ્રેગ્નન્સી સાથે કોઈ સંબંધ ખરો? આમ પ્રેગ્નન્સી દરમિયાન પથરી વધારે થાય એવું તો નથી, પણ અમે પેશન્ટો ઘણી વખત જોતા હોઈએ છીએ કે પથરી પ્રેગ્નન્સી દરમિયાન થાય એટલે આપણે પ્રેગ્નન્સીમાં દરેક ટ્રાઇમેસ્ટરમાં અમુક દવાઓ આપવાની લિમિટ હોય છે. પ્રેગ્નન્સીમાં ઇન્વેસ્ટિગેશનની લિમિટ હોય છે. બાળક પેટમાં હોય ત્યારે આપણે કોઈ પણ રેડિયેશન ના આપી શકીએ. પથરીના ઓપરેશન દરમિયાન અમે IITV એટલે કે એક એક્સરે મશીન વાપરતા હોઈએ છીએ. જે પ્રેગ્નન્ટ પેશન્ટ અમારી પાસે આવે તો અમે IITV વગર અમારે એની સારવાર કરવી પડે. એટલે તો અમે જે પેશન્ટને પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ને એને જો સ્ટોન થયા હોય તો અમે એને બહુ સ્ટ્રોંગલી એવું રિકમેન્ડ કરીએ છીએ કે તમે જ્યાં સુધી આ સ્ટોનની સારવાર પૂરી ના થાય ત્યાં સુધી પ્રેગ્નન્સી પ્લાન ના કરો. પ્રેગ્નન્સી દરમિયાન જો પથરી થાય તો એક તો એને પ્રેગ્નન્સીમાં જે લેડીની પોતાની ફિઝિયોલોજી ઘણી બધી ચેન્જ થતી હોય છે, સાથે પેટમાં બાળક હોય એનું બી ધ્યાન રાખવાનું હોય, એટલે એને ખૂબ તકલીફ પડતી હોય છે. હા, એને કોઈ પણ લેવલે કોઈ પણ થાય એની મેડિકલ સાયન્સમાં સારવાર અવેલેબલ છે ને ખૂબ સેફ સારવાર છે, પણ અમે પેશન્ટને એવું કહીએ છીએ કે બને તો પ્રેગ્નન્સી પછી તે પ્લાન કરજો, પહેલાં પથરીની સારવાર કરો. કોઈ પેશન્ટ હેરાન થઈ ગયું છે તો એને પ્રેગ્નન્સી દરમિયાન પાર્શિયલ સારવાર લીધી તો જ્યારે સ્ટોનની ટ્રીટમેન્ટ પૂરી થાય પછી જ બીજી પ્રેગ્નન્સી જ્યારે બી પ્લાન કરે ત્યારે. તો જ્યારે વયસ્કોની વાત કરતા હોઈએ એમાં પથરી થવાના કારણ અને બાળકો એમાં પથરી થવાના કારણ બંને વચ્ચે કોઈ ભેદ ખરો કે કોમન? હા, બાળકોની અંદર યુઝ્યુઅલી જે કન્જેનેટલ મેટાબોલિક સિન્ડ્રોમ હોય છે કે એની અંદર એના ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્સોર્પ્શન થવાના અમુક જે જન્મજાત સિન્ડ્રોમ હોય અથવા નાના બાળકોમાં કોમન હોય. બાળકોમાં પથરી જે થાય ને, જે બાળકોને અમુકને તો દર 3 મહિને, દર 6 મહિને થઈ જતી હોય, તો એનો મૂળમાંથી આપણે કારણ શોધી અને મેટાબોલિક ટ્રીટમેન્ટ કરીએ તો પરિપથરી થવાનું અટકે છે. વયસ્કોની અંદર જો આપણે મેડિકલ કોઝ જાણીએ તો તેની અંદર અમુકને પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રેટ વધારે થતો હોય તો એ આપણે એનું બી મૂળમાંથી કોઝ કરી અને ટ્રીટ કરીએ તો પરિપથરી થતી અટકે છે. આપણે ઘણા બધા એવા રોગ હોય છે કે જે રાજરોગ કહેવાય, જેમ કે ડાયાબિટીસ અથવા તો હવે બ્લડ પ્રેશર, જે લાઇફસ્ટાઇલથી રિલેટેડ રોગ છે, એવા કોઈ રોગનો રોલ ખરો પથરીની સમસ્યા વધારવામાં અથવા પથરીની સમસ્યાની ફ્રીક્વન્સી વધારવામાં? ના, અમે તમને કીધું તેમ જે એન્ડોક્રાઇન ડિસીઝ છે, હાઇપરથાઇરોઇડિઝમ છે એવા, અથવા ગાઉટ છે, જેમ પેશન્ટને યુરિક એસિડ વધારે રહેતું હોય તે લોકોને યુરિક એસિડના સ્ટોન થવાની શક્યતા વધારે હોય. હા, તમે લાઇફસ્ટાઇલની વાત કરી તો અત્યારે આપણે બધા યંગસ્ટર્સ જોઈએ તો જંક ફૂડ ખૂબ જ ખાતા હોય છે. સ્પાઇસી અને નોનવેજ, ફિશ ને એ બધું વધારે ખાતા હોય. તો ફિશ, નોનવેજમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય કોઈ બી નોનવેજ ડાયટની અંદર. કોઈ બી જંક ફૂડની અંદર સોલ્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય. એટલે એની વે તમે હાઈ સોલ્ટ ડાયટ લો તો એની અંદર સોડિયમ એક્સક્રીશન વધારે થાય, જે કેલ્શિયમ ઓક્ઝેલેટને એ બધા સ્ટોનના ક્રિસ્ટલના સ્ટોન ફોર્મેશનમાં ખૂબ મદદરૂપ થતા હોય છે. એટલે સ્ટોન પ્રિવેન્શનમાં અમને પેશન્ટ પૂછે કે સાહેબ શું જમવું અને શું ના જમવું અથવા શું ખાવું,
તો અમે પહેલું તો એને એમ કહી કે બીજું બધું સાઈડ પર મૂકો, તમે સોલ્ટ રિસ્ટ્રિક્ટ કરો, બંધ નથી કરવાનું, પણ જે હાઈ સોલ્ટ ડાયટ છે તે અવોઇડ કરો. રેગ્યુલર અને ફ્રિકવન્ટ ઇન્ટરવલે એડિક્વેટ પૂરી માત્રામાં પાણી પીવો. ત્યાર પછી આપણને જે પ્રકારના સ્ટોન થતા હોય, ધારો કે યુરિક એસિડના સ્ટોન હોય તો લોકોને નોનવેજ ડાયટ, એગ્સ, હાઈ પ્રોટીન ડાયટ, કઠોળ આ બધું અવોઇડ કરવું જોઈએ. કેલ્શિયમ ઓક્ઝેલેટનો સ્ટોનનો આપણે રેકોર્ડ કર્યા હોય ને કેલ્શિયમ ઓક્ઝેલેટ હોય, તો જે હાઈ કેલ્શિયમ ઓક્ઝેલેટવાળા કોઈ પણ ડાયટ છે જેની અંદર દૂધ આવી જાય. હવે પેશન્ટ અમને કહે કે સાહેબ ઘણીવાર મોટી ઉંમરના લેડી આવે કે અમને તો મેનોપોઝ પછી ડૉક્ટર ઓર્થોપેડિક એમ કહે છે કે દૂધ પીવો, અને તમે એમ કહો છો કે દૂધથી પથરી વધારે થાય. એટલે એવું નથી. દૂધ તમારે 1 લીટર દૂધમાંથી ચા, કોફી, છાશ, દહીં જે બી બને એટલું 24 કલાકમાં. બરાબર. અમુક તમને ડૉક્ટરે ઓર્થોપેડિક સર્જન ઘણીવાર કેલ્શિયમની ગોળીની એડવાઇસ કરતા હોય, યસ. તો એને અમે એવું કહીએ કે તમે કેલ્શિયમની ટેબ્લેટ લો પણ સામે વોટર ઇન્ટેક વધારે કરો. તમે ગમે તેટલું ડાયટમાં લેશો પણ વોટર ઇન્ટેક હશે તો એ બધું ફ્લશ આઉટ થઈ જશે. બિલકુલ. ઓક્ઝેલેટના જે ફૂડ્સ છે, લીફી વેજીટેબલ્સ છે, એ બધું ઓક્ઝેલેટવાળા સ્ટોનવાળા દર્દીઓએ અવોઇડ કરવું જોઈએ. બીજું એક ખૂબ કોમન છે, ચોકલેટ્સ બધાને બહુ ભાવતી હોય છે. અત્યારે કોલ્ડ ડ્રિંક્સ બધા ખૂબ પીતા હોય છે, તો કોલ્ડ ડ્રિંક્સની અંદર પણ ઓક્ઝેલેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એટલે ઘણા બધા યંગસ્ટર જે લોકો જમવા સાથે કોઈ પણ બેવરેજીસ લે અને અમે કહીએ કે તમે એ બધું બંધ કરો તો પણ પથરી થતી અટકશે. સામાન્ય રીતે લોકોમાં ઘણી એવી માન્યતા પણ હોય કે કોઈ સ્પેસિફિક પ્રકારના શાકભાજી અથવા તો લીફી વેજીટેબલ્સ વધુ પ્રમાણમાં ખાઈએ તો પણ પથરી થઈ શકે. અને બીજી બાજુ એવી પણ માન્યતાઓ ઘણી હોય છે લોકોમાં કે ઘરગથ્થુ ઉપચાર અમુક એવા પ્રકારના કરો કે જેથી પથરી જાતે નીકળી જશે, ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. એવા કોઈ કિસ્સા અથવા તો એવા કોઈ જે મિથ્સ આપણે કહીએ એ આપ અમારી સાથે શેર કરશો? એવા તો બહુ બધા છે, કેમ કે આપણે આમ ઇન્ડિયામાં ક્વેક્સ બી એટલા બધા છે. ઘણા બધા એવા હોય છે કે તમને આમ પેટ ઉપર ચીમટો ભરી અને જાદુથી પથરી કાઢી આપે, અને એ અમારી પાસે પેશન્ટો આવતા હોય છે. તે તો તદ્દન પેલું જ છે. પણ જે તમે ડાયટની વાત કરી તો ઘણા બધા પેશન્ટ એમ કે સાહેબ હું તો રીંગણા તો છેલ્લા 10 વર્ષથી ખાતી જ નથી, અને તો પણ પથરી થઈ ગઈ. ટામેટા તો મેં જોયા જ નથી અને છતાં બી પથરી થઈ ગઈ. તો અમે એવું કહીએ છીએ કે આ એકમાત્ર ફેક્ટર નથી. તમે કોઈ પણ ટામેટા, રીંગણ અથવા બિયાવાળા શાકભાજી, લીફી વેજીટેબલ્સ કે કેશ્યુનટ, કાજુ છે, ચોકલેટ છે, મેં તમને કીધું ઓક્ઝેલેટવાળા પદાર્થો, આવું કોઈ પણ વસ્તુ તમારે બંધ નથી કરવાની. કે આ પથરી આજે બંધ કરશો તો કાલે નહીં થાય એવું તો નથી. જેવી પથરી થવાના જે ચાન્સીસ છે આપણે સાયન્ટિફિક રીતે જોઈએ તો એક વખત જેને પથરી થઈ તેને આવતા 10 વર્ષમાં ફરી પથરી થવાના ચાન્સ 50% છે. એટલે દર 2માંથી બીજા એક દર્દીને ફરી પથરી થવાની જ છે. એ આ બધું પ્રિવેન્શન રાખશે તો જ નહીં થાય. હા, તમને આ બધું બહુ ભાવતું હોય તો તેની સામે તમે લીંબુ શરબત છે, કારેલાનું જ્યુસ છે, જવનું પાણી છે, કોકોનટ વોટર છે, એ બધા સ્ટોન ઇનિબિટર કહેવાય. તે તમે લેશો તો ઓટોમેટિક તમારું ચોકલેટ્સ, કાજુ એ બધું એ ડિઝોલ્વ કરી અને તમને સરભર થઈ જશે. એટલે સ્ટોન ઇનિબિટરનું પ્રમાણ વધારો, સ્ટોન ફોર્મેશનવાળા ખોરાકનું પ્રમાણ ઓછું કરો, હાઈ સોલ્ટ ડાયટ અવોઇડ કરો ને એડિક્વેટ વોટર પીવો. ઘણા એવા ઉપચારો બી હોય છે, જેમ કે સૌથી કોમન કહું તો દૂધ અને સોડા મિક્સ કરીને પીવાથી પથરી નીકળી જાય. આમાં અથવા તો આના જેવી ઘણી બધી માન્યતાઓમાં કેટલી સચ્ચાઈ છે? ના, આનું કોઈ નથી. એમ તો જો એ બધું કોઈ પણ આવા જે દૂધ સોડા અથવા આવું કોઈ પણ જે દેશી ઉપચારો છે અલ્ટિમેટલી, અથવા આયુર્વેદની અંદર બી બોખરું ને એ બધા તત્વો છે, તો જે ડાયુરેસિસ કરે, ડાયુરેસિસ એટલે કિડનીને ફોર્સ કરીને યુરિન ફોર્મેશન વધારે કરે. અમે એવું કહીએ કે કિડનીને તમારે ક્યારેય ફોર્સ નહીં કરવાનું. આપણે ઘણી વખત ઉદાહરણ નાના છોકરાઓને અમે ભણાવતા હોઈએ ને ત્યારે કહેતા હોઈએ છીએ આપણે સ્કૂલમાં કે રેસની અંદર ઘોડો થાકી જાય ને પણ તમે ચાબુક મારો તો એ બેસી જવાનો છે. એટલે એને એની સ્પીડે દોડવા દો પણ વધારે ટાઈમ દોડવા દો. એમ તમે પાણીનું પ્રમાણ વધારશો, કોઈ પણ રીતે હાઇડ્રેશન વધારશો તો યુરિન ફોર્મેશન વધારે થશે અને સ્ટોન એની જાતે નીકળી જશે અને બનશે પણ નહીં. પથરીના નિદાનમાં, પથરીની સારવારમાં બીજા કયા કયા એવા એડવાન્સમેન્ટ્સ છે જે દર્દીઓને એઝ વેલ એઝ ડૉક્ટર્સની સારવાર માટે યુઝફુલ થઈ શકે? પથરીના નિદાનમાં તો એડવાન્સમેન્ટ અત્યારે આમ જે રૂટીન જે મેં તમને કીધું તેમ જે સોનોગ્રાફી મશીન લોઅર ફ્રિકવન્સીના હોય, લોઅર રિઝોલ્યુશનના, અત્યારે ખૂબ સારા હાઈ રિઝોલ્યુશનના આવી ગયેલા. કોઈ પણ ઇમેજિંગ ટેકનોલોજી, સિટી સ્કેન પહેલાં 16 સ્લાઇસના હતા, પછી 64, 120, 256 સ્લાઇસ, એમ એની અંદર ઇમેજિંગમાં એડવાન્સમેન્ટ ખૂબ જ આવી ગયા છે. સારવારની અંદર જોઈએ તો પથરીની સારવારમાં અમે હું જ્યારે
મેં તમને કીધું તેમ 6 ઇંચના કાપા મૂકીને બી 2000ની સાલ પહેલાં અમે ઓપરેશન કરીને પથરી કાઢતા હતા. અત્યારે આપણે એન્ડોસ્કોપમાં એકદમ જે અમારું દૂરબીન છે અમે કંઈ બોલપેનની રિફિલ જેટલું પતલું છે, એટલે કે જે આપણે યુરિનની નળી છે એના કરતાં પણ ત્રીજા ભાગનો ડાયામીટર છે. એટલે એમાંથી નેચરલ ઓરિફિસમાંથી દૂરબીન જતું રહેશે. પથરી તોડવા માટેના જે ફાઇબર છે લેઝરની અંદર તે 1 મિલીમીટર કરતાં બી પતલી સાઇઝના હોય છે. સાદી ભાષામાં કહીએ તો માથાના વાળ જેવા હોય છે. એટલે એટલી બધી બારીક સાધનો આવી ગયેલા છે. હોલ્મિયમ લેઝર, થુલિયમ લેઝર, આ બધા સાધનોથી પથરી બ્રેક એટલા સરસ થઈ જાય છે કે એની અંદર આપણને અમને કામ કરવામાં બી બહુ સરળતા રહે છે અને દર્દીને સારું રિઝલ્ટ બી આપી શકીએ છીએ. બિલકુલ. અને મોડર્ન સાયન્સ છે, હજી તો આની અંદર ડે ટુ ડે એટલું બધું એડવાન્સમેન્ટ થાય છે કે દર 5 વર્ષે કે દર 2 વર્ષે નવું એડવાન્સમેન્ટ આપણને હેલ્પફુલ થતું જ હોય છે. અને એમાં સંભાવનાઓ પણ એન્ડલેસ છે, કારણ કે રોજ એટલા રિસર્ચ થતા હોય છે. ડૉક્ટર અશ્વિન, આપની અત્યાર સુધીની કરિયરમાં આપે ઘણા બધા કેસીસ જોયા, આપે ઘણા બધા યંગ ડૉક્ટર્સને ટ્રેન પણ કર્યા હશે. કોઈ એવો મેમોરેબલ કિસ્સો આપના કોઈ ટ્રેની ડૉક્ટરનો અથવા તો કોઈ દર્દીનો જે આપ અમારા વ્યુઅર્સ સાથે શેર કરો? આ તો બહુ બધા કિસ્સા. મેં તમને કીધું તેમ લગભગ અમારે 26મું વર્ષ તો પ્રેક્ટિસનું છે અને અત્યાર સુધીમાં તો અમે રોજના 3 થી 5 ઓપરેશનો કરતા હોઈએ છીએ સ્ટોનના, અને લગભગ રોજે મિનિમમ 20-25 પેશન્ટો બી જોતા હોઈએ છીએ. એટલે હું બહુ તમને એવું તો નહીં કહું, પણ ઘણા અમારે એવા દર્દી આવે કે ધારો કે મેં તમને કીધું ને કે લોઅર સોશિયોરિક ઇકોનોમિકલના દર્દી આવે ધારો કે, અથવા એક પેશન્ટ મારે માછીમાર પેશન્ટ હતું, એને યુરિક એસિડના સ્ટોન થઈ જતા. હવે એને આપણે કહીએ કે ભાઈ તું નોનવેજ બંધ કર, તો કે સાહેબ મારે તો હું માછલી પકડવા જાઉં ને માછલી નહીં ખાવ તો હું ખાઈશ શું? રાઈટ. એટલે જે પ્યોર યુરિક એસિડના સ્ટોન હોય ને તે તમે ખાલી એની યુરિક એસિડ ફોર્મેશનની દવા લો અને યુરિનરી આલ્કલાઇઝર લો, તો એના પેશન્ટ અમે 2.5 સેન્ટીમીટરના સ્ટોન બી મેડિકલ થેરાપીથી ડિઝોલ્વ થયેલા જોયેલા છે. ડૉક્ટર અશ્વિન, આજે આપે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી કે જે મને લાગે છે કે બધા જ વ્યુઅર્સ માટે ખૂબ જ ઉપયોગી હશે. આજના એપિસોડમાં પૂર્ણાહુતિ તરફ આગળ જઈએ એ પહેલાં અમારા વ્યુઅર્સ માટે ઓવરઓલ કિડની હેલ્થ અને ખાસ તો પથરીની સમસ્યાને લઈને આપનો શું સંદેશ? હું વ્યુઅર્સને ખાસ તો એ જ કહીશ કે પથરી છે એ બહુ કોમન રોગ છે, એટલે સારવાર તો અવેલેબલ બધી જ જાતની છે, પણ એનું પ્રિવેન્શન જ ખૂબ મહત્ત્વનું છે. પ્રિવેન્શનમાં આપ ડાયટ રિસ્ટ્રિક્શન, લો સોલ્ટ ડાયટ રાખો અને એડિક્વેટ પૂરતા પ્રમાણમાં પુષ્કળ પાણી પીવો અને રેગ્યુલર ઇન્ટરવલથી પીવો. સ્ટોન થાય 6 મિલીમીટરથી નાનો થાય ને તમે ડૉક્ટર પાસે જશો એટલે સારવારથી 90% તમને દવાથી જ નીકળી જવાનો છે. એટલે જ્યારે બને ત્યાં સુધી અમારી પાસે તમે ઓપરેશન કરાવવા ના આવો, પણ દવાથી સ્ટોન કટ કરાવવા આવો અને તમારી કિડનીની હેલ્થ સારી રહી એવી આપની શુભેચ્છા. આ પણ ખૂબ જ અગત્યની વાત કહી. આપણે સોશિયલ મીડિયાથી ઘણા બધા ઇન્ફ્લુઅન્સ છીએ અને દરેક ઇન્ફોર્મેશન માટે એક જનરલી બધા જ સોશિયલ મીડિયાનો સૌથી પહેલાં અપ્રોચ કરતા હોય છે, જે યુઝફુલ પણ છે, ડેન્જરસ પણ છે. તો ડૉક્ટર અશ્વિન, સોશિયલ મીડિયાથી મિસગાઈડ ન થાય અને દર્દીઓ સાચી સારવાર મેળવી શકે એના વિશે તમારો વ્યૂ શું છે? હા, આપણે કોઈ પણ દર્દી તો અમારી પાસે અત્યારે આવે એટલે 50% તો એ પોતે ડૉક્ટર બનીને આવતો હોય છે ઘણીવાર, કે ગૂગલ ઉપર સર્ચ કરીને આવે. તો જે સોશિયલ મીડિયા ઉપર જે ઓથેન્ટિક વેબસાઇટ છે તે દર્દીને ઇઝીલી નહીં એક્સેસ એનો મળે. અમારે પણ જે એના રિસર્ચ થતા હોય, એના પેપરને એવું જોવું હોય તો અમારે એની મેમ્બરશિપ લેવી પડે ને ત્યાર પછી અમે એના ઓથેન્ટિક રિઝલ્ટ જોઈ શકીએ. એટલે તમે ખાલી સોશિયલ મીડિયા ઉપર સામાન્ય એક ક્વેશ્ચન મારો અને જે પહેલાં 5 આવે એ તો તમે જે બી ગૂગલને જે એડ માટે પે કરતું હશે તેના આવશે. સોશિયલ મીડિયા ઉપર એવું તમને સાચો આન્સર નહીં મળે, એટલે એને તમે અવોઇડ કરો. બને તો તમે ડૉક્ટર સાથે રૂબરૂમાં પૂછો કે સાહેબ સોશિયલ મીડિયા ઉપર આવું કહે છે તો આનું શું છે, તમારી વાત કેમ જુદી છે? અમે તમને દરેક પ્રકારના જવાબ આપીશું. સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એવું જ મેં તમને કીધું ક્વેક બી ઘણા છે કે જે તમને ખોટા રસ્તે લઈ જશે, ખોટી દવાઓ આપશે અને ગેરંટી બી આપશે કે ભાઈ તમારી અમને ઘણા બધા ક્વેક એવું બી અમારી પાસે દર્દીને કહેતા હોય છે કે ડૉક્ટર ગમે તે કહે હું 15 દિવસમાં તમને પથરી કાઢી આપીશ, પણ એ ક્યારેય નથી આવતા. એ જ ક્વેકના છોકરાઓ બીમાર પડે છે ત્યારે એ યુરોલોજીસ્ટ પાસે પથરીની સારવાર કરવા જતા હોય છે. રાઈટ. અને ઘણી બધી ઓવર ધ કાઉન્ટર મેડિસિન પણ જાણતા લોકો લે છે, જે
એટ લાસ્ટ એમને હાર્મફુલ જ થતી હોય છે. કીધું તેમ ઓવર ધ કાઉન્ટર મેડિસિન છે, જે પેઇન કિલર મેઇન આપણે કહીએ ને તો જે બી NSAID નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ છે, ડાયક્લોફિનેક, નેપ્રોસેન, બધા જ કોક્સિક ગ્રુપ, જે બધી તમે લોંગ ટર્મ લેશો તો એ તમારા કિડનીને નુકસાન કરશે. એટલે 2-5 દિવસ લો તો બરાબર છે, પણ ઓવર ધ કાઉન્ટર પેઇન કિલર અમે જે કિડની ટ્રાન્સપ્લાન્ટના અથવા ડાયાલિસિસના પેશન્ટ જોઈતા હોય છે, તો એમાંના ઘણા બધા દર્દીઓ હોય છે કે જેણે 5-5, 10 વર્ષ જોઈન્ટ પેઇન કે બેકએક માટે આ બધી પેઇન કિલર લીધી હોય છે અને તેનાથી એમને કિડની ફેલ થતી હોય છે. બીજું, ઘણી વખત એ લોકો પેલું ભૂકી ઘણા ડૉક્ટરો પાસેથી, ક્વેક પાસેથી લેતા હોય છે, ક્વેક અથવા કહેવાતા ડૉક્ટરો પાસેથી. તો અમે તમને એમ કહીએ છીએ તમે બ્રાન્ડેડ દવા લો, જેના ઉપર સ્ટ્રીપ પર લખેલું હોય છે કે અંદર શું કન્ટેન્ટ છે. ભોકી આપે એની અંદર તમને શું આપે એ ખબર નથી, અને આવા ભોકી લીધેલા દર્દીઓ ઘણા બધા ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટના દર્દી બનતા હોય છે. બીજું, પેઇન કિલરમાં આપણે એવું કહેતા હોય છે કે પેરાસિટામોલ એટલે સેફેસ્ટ ડ્રગ છે, જે લીવર કિડનીને સૌથી ઓછું નુકસાન કરે. પણ કોઈ પણ કેમિકલ અથવા કોઈ પણ ડ્રગ જે છે તે શરીર માટે 100% સેફ નથી હોતી. તેની બી અમુક લિમિટ હોય છે. 3 ગ્રામ કરતાં પેરાસિટામોલ વધારે તમારે એક દિવસમાં ક્યારેય ના લેવી જોઈએ, બને ત્યાં સુધી, અને અવોઇડ કરવું જોઈએ. સેમ વસ્તુ નિમેસોલાઇડ છે, તે નિમેસોલાઇડ બી મેં જે તમને કીધું એમ કિડનીને નુકસાન કરતી સૌથી વધારે દવાઓ છે, જે યુઝ્યુઅલી અમારા એરિયામાં જનરલ પ્રેક્ટિશનર લોકો એને એન્ટીપાયરેટિક ઇફેક્ટ માટે, તાવ માટે ખૂબ વાપરતા હોય છે, પણ નિમેસોલાઇડ તો બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ. સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સની તો વાત કરી, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનું પણ ઘણું ઇન્ફ્લુઅન્સ આજકાલ દરેક ક્ષેત્રોમાં જોવા મળી રહ્યું છે. ડૉક્ટર અશ્વિન, આપ એઆઈને ફ્યુચરમાં કિડનીના પ્રોબ્લેમ્સના ડાયગ્નોસિસ કે ટ્રીટમેન્ટ માટે કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે એઆઈ તો અનુજા કોઈ પણ રીતે આપણને ફ્યુચરમાં હેલ્પફુલ થશે જ, પણ જેમ આપણે પેલા રોબોટ મૂવીમાં બી જોયેલું કે રોબોટ શરૂઆતમાં સારો લાગ્યો અને પછી એના મિસયુઝ થયા. એઆઈનો જો મિસયુઝ નહીં થાય તો સારું જ રહેશે. અત્યારે એઆઈ અંડર ડેવલપમેન્ટમાં છે. ચાઇનામાં તો એક હોસ્પિટલ બની રહી છે કે જેની અંદર દર્દી જાય, પોતાના લક્ષણો આપે, એઆઈ એને ટેસ્ટ કરે, અને લાસ્ટ સ્ટેજે એને ડૉક્ટર પાસે ખાલી જવાનું હોય છે. એટલે એઆઈ આપણને ડાયગ્નોસિસમાં બી હેલ્પફુલ થશે, અમને ડેટા રેકોર્ડિંગમાં, અથવા તો અમને બી હેલ્પફુલ થશે. એઆઈ વિલ ઓલવેઝ બી હેલ્પફુલ, પણ એનો બરોબર સાચો ઉપયોગ થવો જોઈએ તો જ હેલ્પફુલ થશે. બિલકુલ. ડૉક્ટર અશ્વિન, એવા કોઈ પ્રકારના ફૂડ્સ ખરા કે જે એક વખત પથરીની સમસ્યા થઈ ગઈ હોય એવા વ્યક્તિએ તો અવોઇડ જ કરવા જોઈએ? હા, ખાસ તો હું તમને કહું કે જેને યુરિક એસિડના સ્ટોન થયા હોય તેને નોનવેજ, એગ્સ, ફિશ અને હાઈ પ્રોટીન ડાયટ અવોઇડ જ કરવા જોઈએ, કેમ કે એ લોકોને એનાથી યુરિક એસિડ વધશે અને યુરિક એસિડ સ્ટોનના રિકરન્સનું રેટ ખૂબ વધારે છે. બીજું, દરેક સ્ટોનમાં સોડિયમ યુરિનમાં વધારે જાય એટલે સ્ટોન વધારે થાય. એટલે આઈસોલ ડાયટ, જે ગુજરાતમાં આપણે અથાણા, પાપડ છે કે એ બધું જે વસ્તુ લોકોને બહુ, અથવા તો હું એવું નથી કહેતો કે તમે દાળ શાક બધા સોલ્ટ વગર બનાવો, એમાં ઘરમાં બધા માટે એક સરખું બનાવો, પણ ઉપરથી જે આપણે સોલ્ટ નાખીએ છીએ, જેને એક્સ્ટ્રા સોલ્ટ, પેપર સોલ્ટ કહીએ, તે નહીં નાખવું જોઈએ, તે અવોઇડ કરવું જોઈએ. બાકીના જે બધા જે છે ડાયટ માટેના, તેનો એટલો બધો રોલ નથી, એટલું બધું તમે એને રિસ્ટ્રિક્ટ ના કરો. તમે એવી જ વસ્તુ અપનાવો કે જે તમે લોંગ ટર્મ એનો અમલ કરી શકો અને સાથે તમારી લાઈફ પણ ખૂબ સારી રીતના તમે સ્પેન્ડ કરી શકો. એટલે કોઈ પણ વસ્તુને બંધ કરવાની જરૂર નથી, પણ દરેક વસ્તુનું મોડિફિકેશન નિષ્ણાત ડૉક્ટરની સલાહથી લેવું મને લાગે છે કે દરેક માટે સલાહભર્યું છે. આજકાલ લોકો ફિટનેસ ફ્રીક થઈ ગયા છે, જિમિંગ વધારે કરે છે અને જિમમાં જવાની સાથે સાથે હાઈ પ્રોટીન ડાયટ પણ વધારે લેતા હોય છે. ડૉક્ટર અશ્વિન, આ હાઈ પ્રોટીન ડાયટ અથવા તો વધુ પડતી જિમ એક્સરસાઇઝ કઈ રીતે કનેક્ટેડ છે કિડની સ્ટોનનો વધારો કરવા માટે? જીમનો હું વિરોધી નથી અને જીમ શરીર માટે સારું જ છે, પણ જે કોઈ પણ વખત ભગવાન શંકરે કીધું છે કે ઝેર પણ થોડી માત્રામાં હોય તો પચી જાય. એટલે પ્રેમ હોય, ગુસ્સો હોય, કોઈ બી વસ્તુ માત્ર અધિક માત્રામાં વધારે છે તે વધારે નુકસાનકારક જ છે. જેમ હાઈ પ્રોટીન ડાયટ, કેમ કે જીમમાં મેં જોયું છે, મારા પોતાના બાળકો બી જ્યારે જીમમાં જાય એટલે જીમ ઇન્સ્ટ્રક્શન પહેલા દિવસે એને 3 કિલોનો પાવડરનો ડબ્બો આપી દે કે આ તારે લેવાનો છે. તે તમે અવોઇડ કરો, તમે રૂટીન ખોરાક લો અને જીમમાં બી લિમિટેડ જરૂર હોય એટલી જીમ કરો, બહુ એક્સ્ટ્રા કરવાથી ફાયદો નહીં થાય.
અને હાઈ પ્રોટીન ડાયટ જીમમાં લેશો તો એનાથી બી સ્ટોન થવાની બી શક્યતા હોય છે, કેમ કે જીમમાં એક તો આપણે આમ બી પસીનો વધારે થવાનો છે, ડિહાઇડ્રેશન થવાનું છે, ને તમે પાછા હાઈ પ્રોટીન ડાયટ લેવાના છો, એટલે એવાને સ્ટોન થવાની શક્યતાઓ વધી જશે. ડૉક્ટર અશ્વિન, કોઈ દર્દી કિડની રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ માટે જો આપનો સંપર્ક કરવા માંગતા હોય તો એ ક્યાં અને કેવી રીતે આપનો સંપર્ક કરી શકે? અચ્છા, મારી હોસ્પિટલ સુરત રેલવે સ્ટેશનની નજીક, સુરત રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર લાલ દરવાજા ગાબાણી કિડની હોસ્પિટલ છે, જે 25 વર્ષથી કાર્યરત છે. બીજું જ્યાં હું ખૂબ જ પેશન્ટ ફ્રેન્ડલી અને સમાજમાં સારી રીતે ડૉક્ટરની છાપ ઊભી થાય એવું કામ કરવા માગું છું. એટલે લગભગ છેલ્લા 10 વર્ષથી હું અઠવાડિયામાં એક દિવસ ફ્રી ઓફ ચાર્જ સારવાર આપું છું. એવરી વેનસડે મારે ત્યાં કોઈ પણ પેશન્ટ આવે તો એને હોસ્પિટલમાં કોઈ પણ કન્સલ્ટિંગ ફી નથી આપવાની હોતી, અને જે જરૂરિયાતમંદ દર્દી છે એને હું વિનામૂલ્યે કોઈપણ હોસ્પિટલની ઇન્ડોર ઓપરેશનની સારવાર પણ કરી આપું છું. એટલે જે જરૂરિયાતમંદ દર્દી હોય તે મારે ત્યાં કોઈ પણ જાતનું આવકનું પ્રમાણપત્ર લયા વગર આવશે બુધવારે, તો એમને ફ્રી સારવાર મળી જશે. બાકી તો મેં તમને કીધું તેમ અમે એવું ઈચ્છીએ કે તમે અમારા પાસે ઓપરેશન માટે નહીં પણ દવા લેવા આવો અને દવાથી સારવાર કરાવીને સારા થઈ જાઓ. ડૉક્ટર અશ્વિને ખૂબ જ અગત્યની અને ખૂબ જ જરૂરી એવી માહિતી ખૂબ જ સરળ શબ્દોમાં આપણા સુધી પહોંચાડી, અને મને લાગે છે કે યુરિન પ્રોબ્લેમ્સ, કિડની પ્રોબ્લેમ્સ, પથરી થવાની સમસ્યાની ABC આપણે શરૂ કરી હતી, Z સુધી આપણે પહોંચી ગયા છીએ. વ્યુઅર્સ, હવે વારો તમારો છે કે આ માહિતીને તમે સમજી વિચારી અને પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો, સાથે તમારા ફ્રેન્ડ્સને અને ફેમિલીને પણ આ વિશે માહિતગાર કરો કે જેથી કોઈપણ પ્રકારનું મિસગાઈડ થયા વગર દરેક વ્યક્તિ પથરીની સમસ્યા કે અન્ય કોઈ પણ શારીરિક સમસ્યા હોય તેના નિદાન માટે ડૉક્ટરનો અપ્રોચ કરતાં અચકાય નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, અને યોગ્ય નોલેજ હશે તો આ વસ્તુ આપણે ચોક્કસથી સાર્થક કરી શકીશું. ડૉક્ટર અશ્વિન ગાબાણી આજે આપણી સાથે આપણા પોડકાસ્ટમાં જોડાયા અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. ડૉક્ટર અશ્વિન, અમારા બધા જ વ્યુઅર્સ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. આપના બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને આપ અમારી સાથે જોડાયા તેના માટે થેન્ક યુ. અનુષ્કા, આપ અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. વ્યુઅર્સ, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આજના આપણા પોડકાસ્ટમાં આપ અમારી સાથે જોડાયા. આવી જ રીતે વધુ માહિતી માટે #MEN'sGoodHealth પોડકાસ્ટને આપ ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્પોટીફાય અને એપલ પોડકાસ્ટ પર અમે ઉપલબ્ધ છીએ. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે આ જ પોડકાસ્ટ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.